આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને હવે આંગણવાડી બહેનોના વાહરે આનંદીબેન પટેલ પણ જોડાયા છે. આનંદીબેન પટેલ આવે છે. આનંદીબેન પટેલ ઓન એજ્યુકેશન સિસ્ટમ યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે અને શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલ દ્વારા મોટો ધડાકો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની આંગણવાડી બહેનો જે લાંબા ગાળાથી પગાર વધારાને માંગ કરી રહી છે તેને લઈને આનંદીબેન પટેલ દ્વારા પણ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચાર જે હાલમાં ચાલી રહ્યા છે તેને લઈને પણ વાત કરી હતી અને આંગણવાડી બહેનોના પગાર વધારા માટે આનંદીબેન પટેલ પોતે વારે આવ્યા છે આંગણવાડી બહેનોની તેવું તેમણે જણાવ્યું હતું. તો વિગતવાર મુદ્દો શું છે, શેના કારણે આનંદીબેન પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે વગેરે વિગત આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આનંદીબેન પટેલ ઓન એજ્યુકેશન સિસ્ટમ યુનિવર્સિટીની ડિગ્રીઓ હોય કે પછી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલ દ્વારા મોટો ધડાકો કરવામાં આવી રહ્યો છે. આનંદીબેન પટેલ એજ્યુકેશન રિમાર્ક અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અને ચિંતાજનક ટિપ્પણીઓ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓમાં અપાતી ડિગ્રીઓ હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. આ દૂષણને ડામવા માટે તેમણે ઉત્તર પ્રદેશમાં અપનાવાયેલી ડિજીલોકર પદ્ધતિનું ઉદાહરણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે આંગણવાડીઓની જે પાયાની સુવિધાઓના અભાવ સામે યુનિવર્સિટીઓને મળતી અઢળક ગ્રાન્ટના ઉપયોગ પર પણ વેધક સવાલો ઉઠાવ્યા હતા. ડિગ્રીઓમાં ભ્રષ્ટાચાર રોકવા યુપી મોડેલ અપનાવવાની પણ જાણ કરી હતી. શિક્ષણ જગતમાં ચાલતી ગેરરીતિઓ પર પ્રહાર કરતા આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ દ્વારા એનાયત કરવામાં આવતી ડિગ્રીઓ ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકી છે. તેમણે ઉત્તર પ્રદેશમાં થયેલા સુધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુપીમાં અમે ભ્રષ્ટાચારને રોકવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. ત્યાં છેલ્લા 4 વર્ષથી વિદ્યાર્થીઓને ફિઝિકલ ડિગ્રીને બદલે ડિજીલોકરમાં ડિગ્રી સબમિટ કરવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવટી ડિગ્રીઓ અને વહીવટી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં મોટી સફળતા પણ મળી છે તેવું તેમણે જણાવ્યું હતું. આંગણવાડી વીએસ યુનિવર્સિટી ગ્રાન્ટના ઉપયોગ પર પણ સવાલ તેમણે ઉઠાવ્યા હતા. પોતાના વ્યક્તિત્વમાં તેમણે પાયાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વચ્ચેના સંશોધનોની અસમાનતા પર ગંભીર ટકોર કરી હતી. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે એક તરફ પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીઓ પાસે પોતાના પાકા મકાનો પણ નથી, જ્યારે બીજી તરફ યુનિવર્સિટીઓને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમણે તંત્રને પ્રશ્ન કર્યો હતો કે આ કરોડોની ગ્રાન્ટ ખરેખર ક્યાં જાય છે, તેનું શું કામ થાય છે તે જરા તપાસો તો ખરા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મોટે ભાગે આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટીના મોટા ભવનો બિલ્ડિંગ્સ બાંધવામાં જ થઈ જાય છે, પણ મૂળભૂત સુવિધાઓનું શું તેવું તેમણે પ્રશ્નાર્થ કર્યો હતો. આંગણવાડી બહેનોની કામગીરી પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આનંદીબેન પટેલે આંગણવાડી કાર્યકરોની બદલાતી ભૂમિકા પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોનું મુખ્ય અને પવિત્ર કાર્ય બાળકોને સારા સંસ્કાર આપવાનું અને તેમનું ઘડતર કરવાનું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને શિક્ષણ સિવાયની અન્ય સરકારી અને વહીવટી કામગીરીઓમાં જોતરી દેવામાં આવે છે અને તે મુજબનું માનદ વેતન પણ તેમને ચૂકવવામાં આવતું નથી, જે અત્યંત દુઃખદ બાબત છે. બાળકોના ભવિષ્ય માટે આંગણવાડી બહેનોને તેમના મૂળ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવું જોઈએ અને તેમના માનદ વેતનમાં વધારો કરવો જોઈએ તેવી હિમાયત તેમણે કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આનંદીબેનની વાત ક્યાં સુધી સરકારની ગળે ઉતરે છે અને સરકાર આંગણવાડી બહેનોના માનદ વેતનમાં અને અન્ય કામગીરીને લઈને શું નિર્ણય લેશે. ધન્યવાદ.